નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 12th સાયન્સ કેમિસ્ટ્રી JEE નીટ લેક્ચર 2 ચેપ્ટર કેમિકલ કાઇનેટિક્સ, બરાબર, ગુજરાતીમાં રાસાયણિક ગતિકી. ઓકે, ફરી પાછું કહી દઉં, તમારે ચોપડો બનાવવાનો છે, બરાબર. એઝ યુઝ્યુઅલ લાસ્ટ યર આપણે જે રીતે તમે બુક્સમાં લખતા હતા, બરાબર છે, અને ઘણી બધી બુક થઈ ગઈ હશે, બરાબર. આપણે બધા ચેપ્ટર જોયા છે, તો એન્ડ ટાઈમે તમે તમારું લખેલું વાંચશો, અને એ પણ મેં કરાવેલું, બરાબર. તો ચોક્કસથી ફાયદો થશે, કારણ કે એમાં ઝીણી બધી બાબત આવી ગઈ હશે, બરાબર છે. ભલે આપણે વર્ડ ટુ વર્ડ નથી જતા, એની આપણને જરૂર પણ નથી, કારણ કે તમારે MCQ સોલ્વ કરવાના છે, તમારે સમજ જોઈએ છે, બરાબર. ચાલો, હવે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો મેં શું કરાવ્યું હતું, તમને 3 ટાઈપ્સ ઓફ રિએક્શન કીધી હતી, એન્ડ ધેન આપણે જોયું હતું કે પ્રક્રિયાના વેગને ઇફેક્ટ કરતા ફેક્ટર્સ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નાવ આપણે જોશું કે રિએક્શનનો વેગ કઈ રીતે ડિસાઇડ કરી શકાય. ઇનકેસ આપણે પ્રેક્ટિકલ પણ કરીએ, બરાબર છે, તો પ્રેક્ટિકલથી કઈ રીતે ડિસાઇડ થાય ભાઈ પ્રક્રિયાનો વેગ, બરાબર છે. એમાં મતલબ કયા ઇક્વેશનનો યુઝ કરવો પડે, આપણે ઓબ્ઝર્વેશન કરવું પ્રેક્ટિકલમાં, તો કઈ બાબતનું ઓબ્ઝર્વેશન કરવું, તો આઈ થિંક તમને ખ્યાલ હશે કે કઈ વસ્તુ પ્રેક્ટિકલી જોવાની હોય છે. તો એ તમને કહી દઉં. એક્ઝામની અંદર પ્રેક્ટિકલની અંદર તમારે શું કરવાનું હોય કે કોઈ રિએક્ટન્ટ લેવાનો, શરૂઆતમાં ઇનિશિયલી એની કોન્સન્ટ્રેશન છે એ તમને ખ્યાલ હશે કે ભાઈ મેં આટલી કોન્સન્ટ્રેશન લીધેલી છે. દેન પછી તમે શું કરશો કે એ જે રિએક્ટન્ટ છે એની પ્રોસેસ કરાવશો, તો ચોક્કસ ટાઈમ પીરિયડમાં એનો જે જથ્થો છે, બરાબર છે, એમાં સમયની સાથે શું થશે, ઘટાડો થશે. then you have decided already that you will observe the reaction, બરાબર. તમે એ રિએક્શનને દર 5-5 મિનિટે ઓબ્ઝર્વ કરવાના છો, એવું તમે ડિસાઇડ કરી લીધું, બરાબર. તો શરૂઆતમાં માનો કે તમે 10 ગ્રામ લીધેલું હશે, ધેન તમે 5 મિનિટ પછી ઓબ્ઝર્વ કરશો તો એ 10 ગ્રામ જે છે એમાંથી ઇનકેસ એ ઘટીને 8 ગ્રામ થઈ જાય. ઓકે, ચાલો, તો જે ડિફરન્સ છે, બરાબર છે, એ ડિફરન્સ કેટલાનો થયો, 2નો. ઓકે, આગળ વધીએ. માનો કે પાછા 5 મિનિટ પછી તમે ઓબ્ઝર્વ કરો છો, ઓકે, ધેન એ 8માંથી ઘટીને 6 થઈ જાય છે. ઓકે, તો ફરી પાછો કેટલાનો ઘટાડો થયો, 2નો. ઓકે, એમ જે પણ ડિફરન્સીસ મળે છે, ઓકે, ટાઈમના જે ડિફરન્સ સાથે તમને જે કોન્સન્ટ્રેશનનો ડિફરન્સ મળે છે, એ ડિફરન્સ ઉપરથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો કે રિએક્શનનો વેગ કેટલો છે, બરાબર. આ વસ્તુ મેઇન છે. મીન્સ કે આ લેશનની અંદર તમારે શું જોવાનું છે કે રિએક્શનનો વેગ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય. ધેન નાવ યુ હેવ એન આઈડિયા ધેટ કોન્સન્ટ્રેશનનો ડિફરન્સ ડિવાઇડેડ બાય ટાઈમ ડિફરન્સ. ઓકે, આ બે વસ્તુ કરશો, મીન્સ કે બંને ફાઇન્ડ આઉટ કરીને પછી એનો ગુણોત્તર લેશો, એન્ડ ધેન યુ હેવ ધ રિએક્શન છે, બરાબર છે, એનો વેગ મળી જશે. તો નોર્મલી પ્રક્રિયાનો દર જે છે, બરાબર, એ કઈ રીતે દર્શાવાય, તો પ્રક્રિયાનો દર, જો સાંભળજો, ઘણા સ્ટુડન્ટ જ્યારે આ લેશન ચલાવવામાં આવે ત્યારે એક વસ્તુને લઈને બહુ કન્ફ્યુઝ હોય છે, અને એ વસ્તુ શું છે એક્સપ્લેન કરું. અત્યારે હું જે સમજાવું છું ને, એ જે આપણે વર્ડમાં લખીએ, લાઈક અત્યારે હું લખું છું, બરાબર છે, એ શબ્દોમાં જે લખું છું ને એને સંજ્ઞામાં કેમ દર્શાવાય, એ વસ્તુ આપણે જોઈએ છે. ઓકે, ચાલો જુઓ ફરી પાછું, એટલે ધીરે ધીરે સમજાશે. પ્રક્રિયાનો દર, આ મેં ગુજરાતીમાં લખ્યું શબ્દોમાં, ઓકે, એને જો મારે સંજ્ઞામાં દર્શાવવું હોય તો ઘણા કહે છે મેડમ આર લખાય. ભાઈ આરની વાત નથી થતી, આ રીતે લખાય. ચાલો, પ્લસ ઓર માઇનસ કોન્સન્ટ્રેશનનો ડિફરન્સ ડિવાઇડેડ બાય ટાઈમ ડિફરન્સ. એટલું યાદ રાખજો, કેમિસ્ટ્રીની અંદર ઇફ યુ વોન્ટ ટુ show or mention time, then you should use small t, okay, rather than capital T, because capital T આપણે ટેમ્પરેચર માટે યુઝ કરીએ છીએ, સ્મોલ ટી આપણે એના માટે યુઝ કરીએ છીએ ફોર ટાઈમ. ઓકે, તો આ લેશનમાં જ્યાં પણ ટાઈમ બતાવો ત્યાં સ્મોલ ટી મૂકવાનો. ઓકે, અહીંયા શું આવશે, સાંદ્રતાનો સમયની સાથે તફાવત, તો હું શોર્ટમાં લખું છું સાંદ્રતાનો તફાવત. ઓકે, દેન આપણે કીધું ને 5-5 મિનિટે ઓબ્ઝર્વેશન કરશું તો સમયનો ગાળો, ઓર તમે કહી શકો સમયનો ડિફરન્સ, તફાવત, ગુજરાતીમાં, પ્યોર ગુજરાતીમાં. ઓકે, ચાલો, મતલબ આ જે વસ્તુ મેં ગુજરાતીમાં શબ્દોમાં લખીને એ મેં અહીંયા સંજ્ઞામાં લખેલી છે, નથિંગ એલ્સ. ઓકે, ચાલો આગળ વધીએ. બધી વસ્તુ સમજાવી, પણ આ પ્લસ માઇનસ સાઇન બાકી રહી ગઈ છે. હવે સીધી વાત છે, તમને ખ્યાલ જ હશે, લેશન ચાલી ગયું છે એટલે મોટા ભાગનાને, કે પોઝિટિવ સાઇન ફોર વોટ,
કે નિપજોની સાંદ્રતા સમય સાથે શું થાય? વધે. નિપજની સાંદ્રતા સમય સાથે વધે. સમય સાથે શું થાય? વધે. એટલે તો મેં શું દર્શાવેલું છે? પોઝિટિવ. દેન નેગેટિવ સાઇન છે, એનો મતલબ શું થાય? બરાબર, તો એનો મતલબ એવો થાય કે પ્રક્રિયકોની સાંદ્રતા સમયની સાથે શું થશે? ઘટશે. શું થાય? ઘટે. બસ, તો પોઝિટિવ નેગેટિવ સાઇન જે છે, બરાબર છે, એ આ રીતે છે. બાકી પ્રાઇસ જે છે, પ્રાઇસ તો એઝ ઇટ ઇઝ રહેશે. સાઇન મેટર કરે છે કે હું કોઈ રિએક્શન કરાવું છું. ચાલો હું ગ્રાફ બનાવું, બરાબર. આલેશન માટે ગ્રાફ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, JEE ખાસ, બરાબર. ગ્રાફને ભૂલવા નહીં. સાંદ્રતા વિરુદ્ધ કોનો ગ્રાફ બનાવું? સમય. આલેશનમાં બહુ બધા ગ્રાફ આપણે જોશું, બરાબર. તમે બુકમાં નહીં જોયા હોય એટલા બધા ગ્રાફ આપણે જોશું. સીધી વાત છે કે સાંદ્રતા પ્રક્રિયક જે છે એની પહેલાં તો બહુ બધી હશે, બરાબર. ત્યારે નિપજની સાંદ્રતા કેટલી હશે? 0 હશે, બિકોઝ ત્યારે કોઈ રિએક્શન જ નથી થઈ. ઓકે, સમય 0 છે, તો નિપજની સાંદ્રતા. ઓકે, ધેન શું થશે કે સમયની સાથે પ્રક્રિયકની કોન્સન્ટ્રેશન ડાઉન થશે. ઓકે, then we can consider here, બરાબર. અને સમયની સાથે નિપજની કોન્સન્ટ્રેશન શું થશે? વધશે. ઓકે, આ રીતે દર્શાવી શકાય. તો ઉપર જતો ગ્રાફ કોનો છે? નિપજનો. અને નીચે આવતો ગ્રાફ કોનો છે? પ્રક્રિયકનો. ધેટ્સ વાય વી હેવ ડન પોઝિટિવ એન્ડ નેગેટિવ સાઇન. ધીસ વન ઇઝ પોઝિટિવ એન્ડ ધીસ વન ઇઝ નેગેટિવ. ઓકે, ચાલો. તો આઈ થિંક હવે તમને ખ્યાલ આવી ગયો હશે ટોટલ બાબતનો કે આખું લેશન છે એ કોન્સન્ટ્રેશનનો ડિફરન્સ ડિવાઇડેડ બાય ટાઈમ ડિફરન્સ એના ઉપર વર્ક કરે છે, બીજું કંઈ નથી. ઓકે, ચાલો. તો આ ગ્રાફ જે છે એ ગ્રાફ પણ તમે સમજી લીધો, કેમ પ્લસ સાઇન કેમ માઇનસ સાઇન. આગળ વધ્યા. રેડી? ચાલો. હવે એવી બાબત કહું જે ખાસ કરીને નીટવાળા, બરાબર છે, નીટવાળા વધારે ફોકસ કરે, જો કે એવું નથી, બરાબર છે. JEE માટે પણ ઇમ્પોર્ટન્ટ જ છે, કારણ કે ક્યારેક છે ને એને લઈને પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, બરાબર. એટલા માટે તો આપણે શું દર્શાવવાનું છે કે સરેરાશ પ્રક્રિયા વેગ દર્શાવવો હોય તો, બરાબર છે, તો નોર્મલી શું હોય? ધ્યાન આપજો. A B, મેં એક રિએક્શન લીધી, બહુ કોમન છે. A+B, એમાંથી C+D, કોઈ પ્રોબ્લેમ નહીં, બતાવી શકાય. હમણાં એ પણ લઈશું. ચાલો, આમાં આ શું છે? પ્રક્રિયક. જો એક બહુ અગત્યની બાબત કહી દો, બહુ ઇમ્પોર્ટન્ટ બાબત કહી દો કે મારે ઇનકેસ સંજ્ઞાથી પ્રક્રિયા વેગ દર્શાવવો છે તો હું બંને યુઝ કરી શકીશ, પ્રક્રિયક પણ અને નિપજ પણ જ્યારે લેશન આગળ વધશે અને મારે કોઈના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ દર્શાવવો છે પ્રોપર, બરાબર છે, ત્યારે હું ખાલી પ્રક્રિયકની કોન્સન્ટ્રેશન બેઝ વર્ક કરી શકું, બરાબર છે. એમાં બીજા કોઈની કોન્સન્ટ્રેશન મીન્સ કે નિપજની કોન્સન્ટ્રેશન ક્યાંય ભાગ ભજવે નહીં. તો મેઇન તો પ્રોબ્લેમ ક્યાં થાય? સ્ટુડન્ટ પહેલાં તો આ જ નથી સમજતા, બરાબર છે, કે ભાઈ ક્યારે કઈ વસ્તુ યુઝ કરવી. જ્યારે તમારે પ્રક્રિયાનો દર જે છે એ સરેરાશ લ્યો કે જે લ્યો, બરાબર. પ્રક્રિયા દર એને સંજ્ઞામાં દર્શાવવું હોય તો શું દર્શાવાય? કે માઇનસ ડેલ્ટા A, કોન્સન્ટ્રેશન ખબર બોક્સમાં બતાવાય, ડિવાઇડેડ બાય ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ હું કામ? કારણ કે મેં જે ગુજરાતીમાં લખ્યું છે ને મેં સંજ્ઞામાં લખ્યું, હજી પણ હું લખી શકું. કોની હેલ્પથી? નિપજની હેલ્પથી. પણ સાઇન કઈ આવશે? પોઝિટિવ. ડેલ્ટા B એન્ડ ધેન ડેલ્ટા T. ઓકે, તો બસ મેં બીજું કંઈ જ નથી કર્યું, બરાબર છે. મેં ખાલી એટલું જ કર્યું છે કે મેં જે ગુજરાતીમાં લખ્યું ને એને મેં સંજ્ઞામાં દર્શાવ્યું આ પ્રક્રિયકની હેલ્પથી, અને એને જ મેં સંજ્ઞામાં દર્શાવ્યું નિપજની હેલ્પથી. રેડી? બાકી ઇક્વેશન તમને પણ ખ્યાલ છે કે આમાં આવું નહીં આવે. મીન્સ કે જે પ્રોપર ફોર્મ્યુલા પછી જે બને છે ને, યાદ હોય તો આપણે શું કરીએ છીએ? યાદ છે? હું જસ્ટ યાદ કરાવું. ઇઝ ઇક્વલ ટુ કરીએ અને આપણે અચળાંક દર્શાવીએ કે પછી એની A ઘાત બીની B ઘાત, યાદ છે, એની X ઘાત બીની Y ઘાત. મતલબ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એ વસ્તુ અહીંયા આવે, અને એ કોઈ સંજ્ઞા નથી, આખું ફોર્મ્યુલા કહેવાય. અત્યારે તો આપણે સંજ્ઞા દર્શાવીએ છીએ કે પ્રક્રિયા દરને સંજ્ઞામાં લખવું હોય તો આમ લખાય, આમ લખાય. પણ જ્યાં તમે દાખલા કરશો ને ત્યારે આની હેલ્પથી પણ તમારા જવાબ આવશે, એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ચાલો આગળ વધીએ થોડાક. હવે નોર્મલી આપણે શું કરશું તો અહીંયા આ તો મેં સંજ્ઞા દર્શાવી દીધી, બરાબર છે. પછી એવું પણ બની શકે
કે ડેલ્ટા કરેલું છે એટલે તમને ખ્યાલ જ હશે. આને મારે લખવું હોય, બરાબર છે, ઇનકેસ દાખલામાં યુઝ કરવું છે તો માઇનસ શું લખી શકો, A2 માઇનસ A1 થાય ને, ડિવાઇડેડ બાય શું આવે તો T2 માઇનસ T1. રેડી? મીન્સ કે T2 સમયે A2 કોન્સન્ટ્રેશન મળે છે 5 મિનિટ પછી, અને T1 સમયે A1 કોન્સન્ટ્રેશન મળે છે. તો તમે આ રીતે લખી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. આનાથી પણ તમારો જવાબ આવશે. બરાબર? ચાલો, તો આજે તમને દર્શાવ્યું છે એ શું આવશે, એ આપણે જોઈએ છે પ્રક્રિયાનો દર. બરાબર છે? હવે પ્રક્રિયા જે છે એનો તમારે ઇન્સ્ટન્ટ વેગ જોતો હોય. બરાબર? આ ડેલ્ટા એટલે જો હું તમને કહી દઉં, ડેલ્ટાની સાઇન કરો ને તો મોટો તફાવત. બરાબર? પણ મોસ્ટલી જ્યાં તમે સમ કરતા હશો ને ત્યાં તમે બિલકુલ ડેલ્ટા નહીં કરતા હોય. બરાબર? તમે શું કરતા હશો એ કહી દો. અને એક્ઝામમાં નોર્મલી આ રીતે આવે, પ્રક્રિયાનો દર ઇઝ ઇક્વલ ટુ માઇનસ TA બાય ડીટી કરતા હશો. ઓકે? બરાબર? આને બ્રેકેટમાં ન લખાય, પણ નોર્મલી મેં બતાવી દીધું, કાંઈ નહીં, આ કેન્સલ આઉટ. ઓકે? પછી પ્લસ DB અપોન શું આવશે, DT, આમ લખાય. બરાબર? આવું લખતા હશો એટલે આ જે છે એ નહીં આવે, ઉપર જ આવે ખાલી. તો આ આપણે જે બતાવીએ ને, આ નાનો ડિફરન્સ છે, નાનો તફાવત છે. જો ભાઈ, જ્યારે તમે નાનો તફાવત બતાવો ને, બરાબર છે, ત્યારે તમે એને શું કહી શકો, ત્યારે એને તમે ત્વરિત વેગ કહી શકો, અથવા એને બીજું શું કહેવાય, તત્કાલ વેગ કહેવાય. રેડી? શું કહેવાય? તત્કાલ વેગ. કારણ કે સ્મોલ ડિફરન્સીસ જે છે એનાથી તમે બહુ શોર્ટ ટાઈમમાં ઓબ્ઝર્વેશન કરેલું હોય તો તત્કાલ વેગ થઈ ગયા. બરાબર છે? તો સ્મોલ ડિફરન્સ હોય તો તત્કાલ વેગ, અને મોટો ડિફરન્સ લેશો, બરાબર છે, તો તમે સરેરાશ દર એવું કહી શકો. પણ એક્ઝામની અંદર કે સમ કરવા માટે ઇક્વેશન બધી વાપરશો, ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે? ચાલો, હવે કહેવાનું એમ છે કે ઇન્સ્ટન્ટ વેગ જે છે ને એને તમે બીજી રીતે પણ દર્શાવી શકો. બરાબર? તો એ દર્શાવવાની રીત તમને કહી દઉં. પ્રક્રિયાનો ત્વરિત વેગ, જો કે બધું સેમ જ છે, પ્રક્રિયાનો ત્વરિત વેગ. બરાબર? ત્વરિત વેગ આવશે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આનો મતલબ સમજમાં આવે છે? આનો મતલબ એમ છે કે પહેલાં આપણે 5-5 મિનિટનો ડિફરન્સ લેતા હતા ને, હવે 5-5 મિનિટનો ડિફરન્સ નહીં, 0.5 મિનિટનો ડિફરન્સ, એને કહેવાય ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. બરાબર? કે ડિફરન્સ બહુ નાનો હોવો જોઈએ. ત્યારે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા સી ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી, ઓર શું લખી શકો તમે, પ્લસ ઓર માઇનસ ડીસી બાય ડીટી. રેડી? તમે આ રીતે દર્શાવી શકો. આ ઈ નથી હો, સી છે, ઘણા લોકો ઈ સમજશે. ચાલો, તો આ ત્વરિત વેગ માટેનું છે. બરાબર છે? તો આઈ થિંક તમે સમજી ગયા હશો, બરાબર, કે હું કહેવા માગું છું. ચાલો, હવે આગળ વધીએ. પ્રક્રિયાનો ત્વરિત વેગ એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. બરાબર? પ્લસ ઓર માઇનસ ડીસી ડેલ્ટા સી ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી, ઓર પ્લસ ઓર માઇનસ ડીસી બાય ડીટી. ઓકે? ચાલો, હવે ખરું આપણું ચાલુ થશે. બરાબર છે? એ કઈ રીતે, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો જોઉં. ઇનકેસ હું આવું લઉં છું, એક એક્ઝામ્પલ લઉં. બરાબર? એક્ઝામ્પલ લઉં છું કે માનો કે N1 A છે પ્લસ N2 B છે, દેન પ્રોસેસ થઈને બને છે N3 C એન્ડ N4 D. આવું થાય છે. બરાબર? અને મારે પ્રક્રિયાનો દર બતાવવો છે. ઓકે? જો અત્યાર સુધી મેં શું કરેલું છે એ કહી દઉં. આની આગળ એકડો લીધો તો આની આગળ પણ શું લીધું, એકડો. એટલે 1 મોલ હોય ને ત્યારે તો કોઈ પ્રોબ્લેમ નથી, તમે લખી શકો સીધું, બરાબર, આન્સર આવશે. પણ સાંભળજો, હવે મારે જો આવું આગળ તત્વયોગ મિતીય ગુણાંક છે અને મારે દર્શાવવું છે તો મારે ઇક્વેશનમાં નાના ચેન્જીસ કરવા પડે. બરાબર? એ શું છે એ કહી દઉં. તો હવે લખાય પ્રક્રિયા દર ઇઝ ઇક્વલ ટુ, જો આ ધ્યાન રાખજો કે હંમેશા આગળનો જે સહગુણાંક હોય ને એને 1 કરીને દર્શાવવાનો, અને પ્રક્રિયકમાં નેગેટિવ સાઇન, નિપજમાં પોઝિટિવ સાઇન. તમે શું કરો છો અત્યારે, આજે દેખાય ને પ્રક્રિયાનો દર ગુજરાતીમાં લખ્યું છે એને અહીંયા સંજ્ઞામાં દર્શાવવાના છો, બાકી કાંઈ નથી કરવાના. તો -1/n1, બરાબર, ડીએ બાય શું આવશે, ડીટી, આવું કરો છો, ઇઝ ઇક્વલ ટુ -1/n2 શું થશે, ડીબી અપોન ડીટી, ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ 1/n3 ડીસી બાય ડીટી, ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ 1/n4 ડીડી
અપોન શું આવશે ડીટી. થાય કે નહીં? તો મતલબમાં સાંભળજો, મતલબમાં તમે શું કર્યું કે પ્રક્રિયાનો જે દર છે ને એને ખાલી સંજ્ઞામાં આ રીતે દર્શાવ્યો છે. ઘણીવાર કેવા દાખલા આવશે એ તમને સમજાવું, બરાબર છે? એટલે તમે સમજી શકશો. માનો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, બરાબર છે? એટલે એક્ઝામ્પલ ઉપરથી તમને ખ્યાલ આવશે, બરાબર? હા, હવે એમાં તમને કહી દઉં કે આપણે આજે દર્શાવ્યું છે ને એમાં આને શું કહેવાય? આને વિયોજનનો દર કહેવાય. શું કહેવાય? વિયોજનનો દર, કારણ કે એનું પ્રમાણ ઘટવાનું છે, બરાબર? અને આના ઉત્પાદનનો દર, કારણ કે આવા શબ્દો પણ તમે સાંભળશો, મીન્સ કે જોશો, સાંભળશો ક્યાં, બરાબર? જોશો MCQની અંદર કે ભાઈ આના વિયોજનનો દર કેટલો, આના ઉત્પાદનનો દર કેટલો, ઓલ. ઓકે, ચાલો આપણી પાસે એક એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ જોઈએ. રેડી? ફર્સ્ટ એક્ઝામ્પલ કે 2 moles of N2O5, રેડી, એમાંથી 4 moles of NO2 પ્લસ O2 બને છે. રેડી? આ તત્વયોગમિતીય ગુણાંક તમને દેખાતા હશે, અહીંયા એકડો છે. પછી એમ કીધું કે 45માં જો 45માં NO2ની સાંદ્રતા વધીને 45માં નહીં 4 મિનિટમાં એવું હોવું જોઈએ ને? નો, એવું પણ નથી. 1 મિનિટ, રકમમાં પ્રોબ્લેમ છે. જો 1 મિનિટ dt is not here. NO2ની સાંદ્રતા વધીને 1.6 × 10⁻² થાય છે. મિનિટ 4 સેકન્ડમાં થતી હોય તો નીચેની ગણતરી કરો. ઓકે, સવાલ એવો છે કે NO2ની સાંદ્રતા, NO2ની એટલે આની કોન્સન્ટ્રેશનની વાત છે. NO2ની સાંદ્રતા કેટલી સેકન્ડમાં? 4 સેકન્ડમાં. 4 સેકન્ડમાં વધીને કેટલી થતી હોય? 1.6 × 10⁻² મોલર થતી હોય તો, બરાબર, 1.6 × 10⁻² મોલર થતી હોય તો શું થશે? તો તમારે કેટલીક ગણતરી બતાવવાની છે. રેડી? એવો ક્વેશ્ચન આ લોકોએ પૂછેલો છે. MCQ તો નથી પણ વન કાઇન્ડ ઓફ સમ છે. ફર્સ્ટ એમ પૂછેલું છે કે NO2ની બનાવટનો દર શોધો. બનાવટનો દર શોધો. પહેલો સવાલ આવો છે કે આ NO2 જે બને છે, બરાબર છે, એનો બનવાનો દર કેટલો, આવું પૂછ્યું છે. ઓકે, ચાલો તો એને સમજીએ કે કયા હવે કામ કરવાનું છે. ઓકે, કારણ કે આવી ઝીણી બાબત આ લેશનમાં સમજશો ને તો પછી તમે મોટા સમને ટેકલ કરી શકશો, બરાબર છે? કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ચાલો, ઓકે, તો આપણને જે ઇક્વેશન એવું આપેલું છે એમાં એમ કીધું હતું કે NO2ની કોન્સન્ટ્રેશન જે છે એમાં જે ડિફરન્સ આવે છે ને એ ડિફરન્સ છે 1.6 × 10⁻². કારણ કે શરૂઆતમાં એની જે કોન્સન્ટ્રેશન હતી એ તો 0 હતી, નિપજ છે એટલે તો ડિફરન્સ જ આટલો આવશે, બરાબર? ટાઈમનો ડિફરન્સ કેટલો? ΔT કેટલે સેકન્ડમાં? 4 સેકન્ડમાં, બરાબર? અને હંમેશા એટલું યાદ રાખજો, પહેલો સવાલ એવો પૂછ્યો છે NO2ની બનાવટનો દર. રેડી? હવે NO2ની બનાવટનો દર હોય તો પ્રક્રિયાનો દર. રેડી? પ્રક્રિયાનો દર આપણે લખવો હોય એમાં NO2 માટે સ્પેશિયલી લખવું હોય. સાંભળજો, કોઈપણની બનાવટનો કે ગમે એનો દર પૂછે ત્યારે આગળનો જે તત્વયોગમિતીય ગુણાંક છે ને, બરાબર છે, એ તત્વયોગમિતીય ગુણાંક તમને કામમાં લાગશે નહીં, બરાબર છે? એટલે કહેવાનું એમ છે કે અહીંયા તમારે જ્યારે બનાવટનો દર પૂછાય ત્યારે ડાયરેક્ટલી શું કરવાનું? આનો તત્વયોગમિતીય ગુણાંક વાપરવાનો નથી, બરાબર? તો અહીંયા શું લખાય? NO2ની કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય શું કરી દેવાનું? dt. કેટલી? 1.6 × 10⁻² ડિવાઇડેડ બાય કેટલા છે અહીંયા? 4. દેન આપણી પાસે આન્સર શું આવશે? આ નોર્મલી મોલારિટીમાં હોય, એમાં હોય કોન્સન્ટ્રેશન મોલારિટીમાં, બરાબર છે? 1.6 છે, 4 વડે ડિવાઈડ કરવાનું છે,
ઓકે, તો અહીંયા 4 જ આવશે પણ 0.4 આવે. હવે 4માં કન્વર્ટ કરું તો 10⁻³ મોલર પ્રતિ સેકન્ડ થઈ જાય. તો NO2ની બનાવટનો દર કેટલો આવ્યો? 4 × 10⁻³ મોલર પ્રતિ સેકન્ડ. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન શું પૂછ્યો છે એ સાંભળજો. સેકન્ડ સવાલ એમ પૂછ્યો O2ની બનાવટનો દર. O2ની બનાવટનો દર. ચાલો ભાઈ, O2ની બનાવટનો દર એટલે તમે શું કહેશો? તમે આમ કહેશો કે DO2 ડિવાઇડેડ બાય DT. આ આપણે ફાઇન્ડ કરવાનું છે. આના વિશે કંઈ આપેલું છે? મતલબ ઉપરનામાં તો આપ્યું હતું ભાલો એની NO2ની કોન્સન્ટ્રેશનમાં ડિફરન્સ આટલો, DTનો આટલો ડિફરન્સ. આનું આપ્યું છે O2નું? નહીં. તો શું કરશું? તો થાય ને, એ જ તો વાત છે. બરાબર. આપણે નોર્મલી શું લખીએ છીએ? અહીંયા પ્રોપર ધ્યાન આપજો. આપણે આમ લખીએ કે પ્રક્રિયાનો દર ઇઝ ઇક્વલ ટુ શું લખીએ? +1/4 DNO2 અપોન શું લખીએ? DT ઇઝ ઇક્વલ ટુ પ્લસ DO2ના છેદમાં શું લખીએ? DT. આવું લખીએ કે નહીં? ખબર તો પડે ને, હમણાં હજી સમજાવી રહી છું. બરાબર. તો આમાં શું કરી દેવાનું? આને કરતાં બનાવવાનું. બરાબર, એટલે મળી ગયું. સીધી વાત છે. એને તમે કરતાં બનાવશો તો શું થાય? આ તો છે ને આપણી પાસે આખો જવાબ મળી ગયેલો છે. જો અહીંયા રહ્યો, એને મૂકી દો મલ્ટીપ્લાય 4 × 10⁻³ તો આ કેન્સલ આઉટ થઈને કેટલો જવાબ આવે? 1 × 10⁻³ મોલર પર સેકન્ડ આવી ગયો જવાબ. બહુ સિમ્પલ. બસ તો આ જ વસ્તુ મારે કહેવાની હતી કે જ્યારે સાંભળજો, જો તો અહીંયા માનો કે 1/2 હોત તો 2 અહીંયા મોકલી દેવા પડે. કારણ કે જ્યારે તમે કોઈના ઉત્પાદનનો દર કેવું ફાઇન્ડ કરો ને ત્યારે ત્યાં તત્વયોગ મિતીય ગુણાંક યુઝ કરવાનો આવતો નથી. હજી પણ કહી દઉં છું કે જ્યારે તમને બનાવટનો દર કે કાંઈ પણ પૂછે ત્યારે આગળનો જે સહગુણાંક છે એ રાખવાનો નહીં. ઓકે, ચાલો. બરાબર. ચાલો, ત્રીજા નંબરનું છે N2O5નો વિયોજનનો દર. N2O5નો બરાબર. N2O5 જે છે એના વિયોજનનો દર આપણે ફાઇન્ડ કરવાનો. હવે એનું કંઈ છે આપણી પાસે? નથી. બરાબર છે. ચાલો, તો આપણે શું કરશું? અહીંયા પ્રોપર ધ્યાન આપજો. મારે લખવું હોય તો હું શું લખી શકું એ તમને સમજાવું. ઓકે, મારે લખવું હોય તો હું આ રીતે લખી શકું કે પ્રક્રિયાનો દર ઇઝ ઇક્વલ ટુ -1/2 થાય ને, કારણ કે આપણી જે રિએક્શન હતી એમાં 2 લખેલું હતું. DN2O5 અપોન DT ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 1/4 DNO2 અપોન DT થાય ને, આ 4 છે. ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1/1 DO2 અપોન શું આવે? DT થાય. ચાલો, હવે મારે જો N2O5 જે છે, બરાબર છે, એનો વિયોજનનો દર શોધવો હોય ને, સાંભળજો, તો હું શું કરી શકું કે N2O5 જે છે એનો આપેલો છે કે નહીં, પહેલાં તો એ જોઈ જાઉં. નહીં પણ આપેલો હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે, થઈ જશે. કઈ રીતે? આ મારે અહીંયા નથી રાખવાનું. મારે ખાલી શું રાખવાનું છે? -D N2O5 અપોન DT રાખવાનું છે. તો આ બેને હું અહીંયા જવા દઉં, નાનો યુઝ કરી લો. તો 2ના છેદમાં કેટલા? 4. એને ગુણ્યા DNO2 અપોન શું કરી શકીશ? DT. ઓકે, 2 આવશે તો 1/2 મલ્ટીપ્લાય 1/2 મલ્ટીપ્લાય મારે શું કરવું પડશે? 4 × 10⁻³ બરાબર. 1 મિનિટ, કેન્સલ આઉટ. 2 1/2 2 × 10⁻³ 1/2 1 મિનિટ 1/2 ઓકે ઓકે થઈ ગયું. અહીંયા 4 × 10⁻³ કેટલી ઘાત છે? 3. ઓકે, આ 2 આવશે તો આન્સર આવશે 2 × 10⁻³ મોલર પર સેકન્ડ. બરાબર, ચેકિંગ કરવું પડ્યું, આન્સર નહોતો મળતો. બરાબર. ચાલો, તો આન્સર જે છે આ જ આપેલો છે 2 × 10⁻³. તો હવે તમને આ ટાઈપના કોઈ પણ સમમાં કોઈ પ્રોબ્લેમ હોવી જોઈએ નહીં, કારણ કે બહુ ડીપમાં અને બહુ સારા એવા એક્ઝામ્પલથી તમને ક્લિયર કરી દીધું. રાઈટ. હવે સાંભળજો, મેં શું કરાયું ને એ તમને કહું. મેં NO2ના ઉત્પાદનનો દર શોધાયો.
NO2નો બનાવટનો દર કે ઉત્પાદનનો દર, ત્યારે તમારે આગળનો સહગુણાંક જોવાનો નહીં. એટલે ભાઈ સમજાય ને, આગળનો સહગુણાંક જોવાનો નહીં, ડાયરેક્ટ ગણતરી કરવાની. હવે O2ની બનાવટનો દર, પણ O2નું કંઈ આપ્યું તો નથી, તો તમારે શું કરવાનું? બંનેને કમ્પેર કરવાનું. કમ્પેર એટલે વચ્ચે ઇઝ ઇક્વલ ટુ તો કરવાના જ છો. આમાંય તે સહગુણાંક હોવો જોઈએ નહીં. તો એઝ ઇટ ઇઝ અહીંયા 1/4 આનું મળી ગયું છે, મલ્ટીપ્લાય કરી દો, ધેન યુ હેવ આન્સર. પછી N2O5 છે એના વિયોજનનો દર, તો તમે આવું તો લખવાના જ છો. મેં લખીને બતાવ્યું આખું. આની કમ્પેરિઝન આની સાથે કરો તો પણ આન્સર આવશે, આની કમ્પેરિઝન આની સાથે કરો તો પણ આન્સર આવશે. આને અહીંયા મારે રાખવાના નથી, કારણ કે પ્રક્રિયાનો દર જે છે, બરાબર છે, એ પ્રક્રિયાનો દર ફાઇન્ડ આઉટ કરવો હોય તો એઝ ઇટ ઇઝ રહેવા દો. પણ આપણે અત્યારે શું કરીએ છીએ કે આ બધાના દર શોધીએ છીએ પર્ટિક્યુલર, ત્યારે તત્વયોગ જે આગળ સહગુણાંક હોય ને એનો રહેવો જોઈએ. તો આ 2 અહીંયા ઉપર જવા દેવાના, 2/4 ગુણ્યા dNO2/dt. આ તો છે જ આપણી પાસે, પહેલાં જ ગોઈતું હતું કેટલું, 4 × 10⁻3. રેડી? તો એ અહીંયા મૂકવાનું. તો 2/4 ગુણ્યા કેટલા, 4 × 10⁻3. તો અહીંયા નીચે 1/2, બરાબર. તો અહીંયા 2 વધ્યા, 2 દુ 4 એટલે ગુણ્યા 10⁻3, તો 2 × 10⁻3. રેડી? ચાલો, હવે આપણે આખી પ્રક્રિયાનો દર શોધવાનો છે, સમગ્ર પ્રક્રિયાનો દર. સમગ્ર પ્રક્રિયાનો દર. રેડી? તો વોલ રિએક્શનનો દર છે એમાં તમે લખો શું? તો આમ લખાય ને, -1/2 d N2O5 ડિવાઇડેડ બાય dt. જો આવું કરશો તો આ સમગ્ર પ્રક્રિયાનો દર મળશે, પણ એમાં આ રાખવાનો, એમાં એ રાખવાનું, બરાબર. ઇઝ ઇક્વલ ટુ શું? +1/4 dNO2/dt. આમાં આ રાખવાનું, જ્યારે સમગ્ર પ્રક્રિયાનું હોય ત્યારે આ રહેવા દેવાનું. ઇઝ ઇક્વલ ટુ 1/1 પ્લસ dO2ના છેદમાં શું આવે? dt આવે. ઓકે, નાવ હવે શું થશે? આપણી પાસે 3 છે, જે યુઝ કરવું એ કરો, પણ એક જ વાપરવાનું, બધા નથી વાપરવાનું, બરાબર. હવે શું કરવાનું? 1/2 બહાર કાઢી લો. આપણે શું ગોઈતું હતું? -dN2O5/dt ગોઈતું હતું ને, એની પ્રાઇઝ અહીં મૂકી દો. તો 1/2 ગુણ્યા કેટલા ગોઈતા? 2 × 10⁻³ ગોઈતા, તો આ 2 કેન્સલ. કેટલો આવે? 1.0 × 10⁻³ મોલર પ્રતિ સેકન્ડ. તો આ સમગ્ર પ્રક્રિયાનો શું મળી ગયો? વેગ. ખબર પડી ગઈ? હવે કાંઈ બાકી રહેતું નથી. રેડી? હવે આ ટાઈપના કોઈ પણ સમ આવે તમને પ્રોબ્લેમ થવી જોઈએ નહીં. ઓકે, ચાલો હા આગળ જોઈએ. વેગ નિયમ, બરાબર. શું જોવાનો છે? વેગ નિયમ. ચાલો, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વેગ નિયમ? બરાબર, એ જ આપણે મેઇન તો જોવાનો છે. ઓકે, તો આપણે એમ જોવાના છીએ, બહુ સિમ્પલ સમજાવી દો. રેડી? એક્ઝામ્પલથી જ સમજાવું કે એ છે પ્લસ બી છે, એમાંથી તમને શું મળે છે? પ્રોડક્ટ, બરાબર. તમને પ્રોડક્ટ મળે છે. ગુજરાતીમાં પહેલાં લખી દઉં છું કે પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. બસ આ આપણું કામ છે આગળનું, બરાબર. અત્યાર સુધી તો મેં તમને સંજ્ઞા લગતા શીખવાડી કે પ્રક્રિયાના દરને દર્શાવવો હોય તો કેમ દર્શાવાય, પણ હવે પછી આવશે ને એ ઓરિજિનલ ઇક્વેશન છે, બરાબર. તમે જોઈ શકો છો કે પ્રક્રિયાના દરની ખાલી સંજ્ઞા ઉપરથી તમે સમ કરી શકો છો, મીન્સ કે દાખલા પૂછાઈ શકે છે. અને હવે પછી જે આવે છે ને એ તો ઓરિજિનલ ઇક્વેશન છે, તો એના પરથી તો દાખલા ઓબ્વિયસલી આવવાના છે. ઓકે, નાવ કોન્સન્ટ્રેટ કરજો જે કહું છું એના ઉપર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આની સંજ્ઞા લખશું, બરાબર. તો હું લખું કે પ્રક્રિયા વેગ ઓર પ્રક્રિયા દર ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 1/a dA બાય શું લખાય? dt ઇઝ ઇક્વલ ટુ -1/b શું આવે? dB/dt. રેડી? અને કદાચ અહીંયા હું નિપજમાં c લખે તો શું લખાય? ઇઝ ઇક્વલ ટુ +1/c dC/dt લખાય ને. પણ તમે એટલું યાદ રાખજો, ઇઝ ઇક્વલ ટુ કરીને હવે જે હું ફોર્મ્યુલા લખું ને એ ફોર્મ્યુલાની અંદર હું પ્રક્રિયક જ દર્શાવી શકું, એમાં નિપજને કોઈ સ્થાન નથી, બરાબર છે. હવે મેં એમ કીધું કે સમપ્રમાણમાં હોય છે, અમારે સમપ્રમાણનો સિમ્બોલ કાઢી જ નાખવો છે, તો આગળ શું લખવું પડે? કે, બરાબર. કે કરીને એની કોન્સન્ટ્રેશનની કેટલી ઘાત આવશે? એની જગ્યાએ હું એક્સ કરી નાખું છું,
એનું રીઝન છે કે હંમેશા આ એ અને આ એક્સ સેમ હોય એ જરૂરી નથી. આ વસ્તુ પ્રેક્ટિકલ છે, એ તમે જાતે ડિસાઈડ ના કરી શકો. આ વસ્તુ કેવી છે, એ તો તમે સૂત્ર લખો, સંતુલિત કરો એન્ડ ધેન યુ હેવ આન્સર. પણ આ તમને પ્રેક્ટિકલી મળે, બરાબર. પછી બી જે છે એની કેટલી ઘાત કરી નાખવું ભાઈ. આપણે કીધું ને કે પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં છે. આમાં હું કોઈ જગ્યાએ સી ક્યાંય વાપરી શકું નહીં. આ વસ્તુ ધ્યાન રાખજો. સંજ્ઞામાં બધું વાપરી શકાય, તમે સી પણ જોઈ શકો છો, પણ જ્યારે ફાઇનલ ઇક્વેશન બને છે ને એમાં પ્રક્રિયકને જ ખાલી જગ્યા છે, નિપજને નથી. રેડી? તો જો આના બરાબર આ લખી શકાય, આના બરાબર આ લખી શકાય, આના બરાબર પણ આ લખી શકાય. તો આ સંજ્ઞા છે જે ગુજરાતીમાં લખું છું એ અહીંયા મેં સંજ્ઞામાં લખ્યું છે, પણ આ એની ફોર્મ્યુલા છે. ઓકે, ચાલો હું કહી દઉં. એક્સ એટલે શું છે એ સમજાવી દઉં. તો એક્સ એટલે એની સાંદ્રતાના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ છે, કે એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો, એક્સ. ઓકે, ધ્યાન. વાય શું છે? બીની સાંદ્રતાના સંદર્ભમાં શું છે? પ્રક્રિયાનો ક્રમ છે. ઓકે, ચાલો. તો આ નોર્મલી ઘણીવાર પૂછાય એક્ઝામની અંદર કે તમને એવો સવાલ પૂછે કે પ્રક્રિયાનો ક્રમ જણાવો. જ્યારે કુલ પ્રક્રિયા ક્રમ પૂછાય, કુલ પ્રક્રિયા ક્રમ, ત્યારે એ શું કરશે? આ તો પ્રેક્ટિકલ છે ને, આ બી બાબત કેવી છે? પ્રાયોગિક છે. પ્રાયોગિક બાબત એવી હોય છે કે જે તમે જાતે ડિસાઈડ કરી શકો નહીં, બરાબર. એ આપવી પડે, એક્ઝામમાં આપવી પડે, બરાબર. તો પ્રક્રિયાનો ક્રમ એટલે એક્સ પ્લસ શું કરવાનો, વાય. ઉપર જે ક્રમ આપી દે એ ક્રમનો સરવાળો એટલે તમને શું મળી જાય? કુલ પ્રક્રિયા ક્રમ. તો બસ આટલી વસ્તુ છે સમજવા માટે. આટલી એટલે બહુ મોટી વાત છે, બરાબર. પણ આઈ થિંક તમે સમજી ગયા હશો, એટલે મારે કંઈ કહેવાની જરૂર છે નહીં. ઓકે, ચાલો આગળ વધીએ. તો આપણને ફોર્મ્યુલા મળી ગઈ છે. રેડી? હવે કહેવાનું એમ કે અત્યાર સુધી તો તમે એવું જોતા હતા કે કે જે છે ને એ કેનો કોઈ યુનિટ નથી, બટ નાઉ વી હેવ યુનિટ, બરાબર છે. જોઈએ, ચાલો ધીરે ધીરે, એટલે તમે કન્ફ્યુઝ ના થાઓ. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ વધવામાં આપણે શું જોવાનું છે? તો એ તો બધું કહી દીધું. બહુ અગત્યની બાબત કહી દો, પ્રક્રિયાક્રમ. આ ખાસ યાદ રાખજો, પ્રક્રિયાક્રમ, બરાબર. પ્રક્રિયાક્રમ કેવો હોઈ શકે? તો પ્રક્રિયાનો ક્રમ શૂન્ય પણ હોઈ શકે, ઘણીવાર આન્સર શૂન્ય આવે, બરાબર છે. પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ આવી શકે, બરાબર છે. અને અપૂર્ણાંક પણ હોઈ શકે, બરાબર. પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ બાબત કહી દઉં છું, આને ક્યારેય ભૂલતા નહીં. કોઈના સંદર્ભમાં ખબર પડે ને, હમણાં થોડીક વાર પહેલાં લખ્યું હતું કે એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ સ્મોલ એક્સ, બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ સ્મોલ વાય. પછી મેં કુલ પ્રક્રિયાક્રમ લખ્યો, યાદ છે? એક્સ પ્લસ વાય. તો કુલ પ્રક્રિયાક્રમ એની વાત કહી દો. કુલ પ્રક્રિયાક્રમ ક્યારેય નેગેટિવ હોતો નથી, તમે ગમે એમ કરો. આને ભૂલતા નહીં કે જે ટોટલ પ્રક્રિયાક્રમ મળે ને સરવાળા પછી, એ ક્યારેય તમને નેગેટિવ નહીં મળે, બરાબર. એ હંમેશા કેવો હશે? પોઝિટિવ. હા, બાકીનું બધું હોઈ શકે, 0 પણ હોઈ શકે, શૂન્ય હોય, બરાબર છે. પૂર્ણાંક કે અપૂર્ણાંક હોઈ શકે, ડઝન્ટ મેટર, બટ નેગેટિવ નહીં બતાવવાનું, બસ. રેડી? તો મારું કહેવાનું એમ છે કે ભલે આપણે વર્ડ ટુ વર્ડ નથી જોતા, પણ તમને જે જરૂરી છે ને એમાં એકેય વસ્તુ બાકી નથી રહેતી. ઓકે, ચાલો. હવે મેં કીધું હતું કે અત્યાર સુધી તો આપણે એવું કહેતા હતા કે જે છે અચળાંક છે, અચળાંકનો કોઈ યુનિટ નથી હોતો, બટ વી હેવ યુનિટ એટ પ્રેઝન્ટ. અને બહુ ઇમ્પોર્ટન્ટ છે આ લેશનની અંદર કે એના યુનિટનું, બિકોઝ ઘણીવાર એક્ઝામની અંદર એ લોકો કેનો યુનિટ પૂછે છે, બરાબર. તો કેનો એકમ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું, આપણે એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાના છીએ, બરાબર. ચાલો
તો આપણે શું કહીએ, હમણાં આપણે જોયું કે પ્રક્રિયા વેગ, બરાબર, માનો કે આપણું આવું છે, એની કોન્સન્ટ્રેશન છે, બરાબર, એની એન ઘાત છે, આપણને નથી ખબર. આને બીજું શું લખાય, સ્મોલ આર. મતલબ આર ઇઝ ઇક્વલ ટુ શું લખાય કે એની કોન્સન્ટ્રેશનની એન ઘાત. આમાં કોને કરતાં બનાવી દઈએ, કે. માટે કેને કરતાં બનાવવું એટલે સ્મોલ આરના છેદમાં એની કેટલી ઘાત આવશે, એન ઘાત થાય, બરાબર. તો પ્રક્રિયા વેગ એટલે સાંદ્રતાના છેદમાં શું આવે, સમય આવે. તો સાંદ્રતા ગુણ્યા સમયની એક ઘાત થાય ને, ઉપરવાળા માટે ખાલી, કારણ કે એ વેગ છે, પ્રક્રિયાનો વેગ એટલે કોન્સન્ટ્રેશનમાં ફેરફાર છેદમાં સમયમાં ફેરફાર. હવે નીચે આપણને કોન્સન્ટ્રેશન આપી છે, સાંદ્રતા, એની કેટલી ઘાત છે, સ્મોલ એન ઘાત છે. તો એન ઘાતને ઉપર જવા દઈએ તો શું થાય, સાંદ્રતા આ એક ઘાત છે ને, તો સાંદ્રતાની 1 - n ઘાત અને સમયની -1 ઘાત. આ કોનો યુનિટ બને છે, કેનો. હવે ડિપેન્ડ કરશે કે તમારો સ્મોલ એન કેટલો છે. પ્રક્રિયા માનો કે પ્રથમ ક્રમની હશે તો, હમણાં કીધું ને પ્રક્રિયાના ક્રમ આવશે, પ્રક્રિયાના ક્રમમાં તમારે કેટલા જોવાના છે એ તમને એક્સપ્લેન કરી દો, બરાબર. પ્રક્રિયા ક્રમ, એમાં તમારે કઈ કઈ પ્રક્રિયા ક્રમ જોવાના છે. ફર્સ્ટ શૂન્ય ક્રમની પ્રક્રિયા જોવાની છે, બીજી પ્રથમ ક્રમની પ્રક્રિયા જોવાની છે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા જોવાની છે, અને એક તૃતીય આવે, બરાબર. પણ આ જોવાની નથી. પણ યુનિટ તો કોઈ પણ રિએક્શનનો પૂછાઈ શકે ને, આપણે ક્યાં બીજું કંઈ કરવાનું હતું, બરાબર. તો આમાં n બરાબર 0 આવે, n બરાબર 1 આવે, n બરાબર 2 આવે, n બરાબર 3 આવે, દેખાય ને. ચાલો, તો હું બધાના યુનિટ કહી દઉં કેના, બધી રિએક્શન્સ માટે અલગ અલગ. ઓકે, દેન ફર્સ્ટ કે n બરાબર 0 માટે, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કેનો યુનિટ શું બને, ઓકે. તો કેનો એકમ શું બનશે, અહીંયા સાંદ્રતા 1 - કેટલી, 0, અને સમય ઇન્વર્સ થાય. તો શું બનશે, સાંદ્રતા ગુણ્યા સમય ઇન્વર્સ. રેડી. સાંદ્રતા એટલે શું થાય, મોલ પ્રતિ લીટર થાય, થાય ને. મોલ પ્રતિ લીટર ગુણ્યા શું આવશે, સમય ઇન્વર્સ. તો આ કયા ક્રમની પ્રક્રિયાનો યુનિટ થઈ ગયો, શૂન્ય ક્રમની પ્રક્રિયાનો, બરાબર. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો એકમ થશે શું, મોલ પ્રતિ લીટર મલ્ટીપ્લાય સમય ઇન્વર્સ, બરાબર. આને આમ પણ લખી શકાય, મોલ લીટર ઇન્વર્સ સમય ઇન્વર્સ થાય. ઓકે, ધેન વી હેવ આન્સર. ઓકે, આપણે બીજું જોઈએ. ચાલો, આપણે જોઈએ કે n ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન લઈએ તો કેનો એકમ, બરાબર. કેના એકમમાં શું આવશે, અહીંયા સાંદ્રતાની 1 - n ઘાત અને સમય ઇન્વર્સ. ચાલો, તો સાંદ્રતાની 1 - 1 ઘાત અને સમય ઇન્વર્સ. ચાલો, 1 - 1 એટલે 0 થાય, સાંદ્રતાની કેટલી ઘાત, 0, અને સમય ઇન્વર્સ. તો કોઈપણની શૂન્ય ઘાત એટલે 1 થાય ને, તો સમયની ખાલી -1. રેડી. તો n બરાબર 1 પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ શું આવે, ખાલી સમય ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ ઓર સેકન્ડ ઇન્વર્સ ઓર સમથિંગ જે પણ હોય. ચાલો, n ઇઝ ઇક્વલ ટુ 2, બરાબર. કેનો એકમ, ઓકે. ધેન મોલ પ્રતિ લીટર લઈ લો, સાંદ્રતાની જગ્યાએ 1 - કેટલા, 2, અને સમય ઇન્વર્સ. ઓકે, ધેન મોલ પ્રતિ લીટરની -1 ઘાત સમય ઇન્વર્સ. તો આને ઊંધું લખાય ને, શું લખાય, લીટર મોલ ઇન્વર્સ અને સમય ઇન્વર્સ. દેખાડો, આ એનો યુનિટ બન્યો. n બરાબર તૃતીય ક્રમની પ્રક્રિયા હોય તો કેનો એકમ શું બને, તો આ જે કે છે એનો એકમ શું બનશે, મોલ પ્રતિ લીટરની 1 - 3 ઘાત સમય ઇન્વર્સ થાય, બરાબર. તો શું થશે કે મોલ પ્રતિ લીટરની -2 ઘાત સમય ઇન્વર્સ થાય. ઓકે, તો અહીંયા લખાય લીટરની લીટરની +2 ઘાત, મોલની -2 ઘાત, અને સમયની -1 ઘાત. તો આઈ થિંક હવે તમને કેના યુનિટમાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં રહી હોય, બરાબર છે, તમને સમજાઈ ગયું હશે. ઓકે, ચાલો. તો બસ અહીંયા સુધી આજે આપણે જોઈએ, બરાબર. ઘણું બધું જોઈ લીધું, બહુ શોર્ટમાં, બરાબર, પણ ઘણું બધું. તો કહેવાનું એમ છે કે આ બધી વસ્તુ તમારે લખવાની છે, બરાબર. લખાઈ જાય
તો એને રિવાઇઝ કરવાની છે, બરાબર. અને રિવાઇઝ થઈ જાય તો તેના MCQ કરવાના છે, બરાબર. કારણ કે તમે MCQ કરતા જશો ને સાથે, તો તમે પણ જાતે સમજતા થઈ જશો કે આને આ રીતે સોલ્વ કરવાનું છે, બરાબર. કેમ કે એક્ઝામ્પલ બહુ મેટર કરે છે. તો પ્લીઝ એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ બતાવવું, બરાબર છે. મીન્સ કે એક્ઝામ્પલ સોલ્વ કરવા જાતે MCQ, બરાબર છે, કે જેથી તમે સમજી શકો કે આ બે કામ કરવાનું છે. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ.